આજે હું ખાસ કરીને અમેરિકામાં વસતા આપણા ગુજરાતી સમાજ માટે એક એવો વિષય લઈને આવી છું જે તમારા ગ્રીન કાર્ડ અને તમારી અમેરિકામાં રહેવાની સુરક્ષા સાથે જોડાયેલો છે. આપણે જાણીએ છીએ કે આપણા હજારો ગુજરાતી પરિવારો ન્યૂ જર્સી, શિકાગો, ટેક્સાસ કે કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે. વર્ષોની મહેનત પછી તમે ત્યાં પોતાનું ઘર બનાવ્યું છે, તમારા બાળકો ત્યાં ભણે છે અને તમે એક જવાબદાર નાગરિકની જેમ ટેક્સ પણ ભરો છો. પણ કલ્પના કરો કે તમે તમારા વતનમાં એટલે કે અમદાવાદ, સુરત કે રાજકોટમાં કોઈ લગ્ન પ્રસંગમાં આવ્યા હોવ અથવા તમારી બીમાર માતાને મળીને પાછા અમેરિકા જઈ રહ્યા હોવ અને જેવું તમે ન્યુયોર્કના JFK કે શિકાગોના એરપોર્ટ પર ઉતરો ત્યારે CBP અધિકારી તમારી સાથે એવો વ્યવહાર કરે જેની તમે કલ્પના પણ ન કરી હોય. હવે જે 2026માં થઈ રહ્યું છે તે જાણવું તમારી માટે અનિવાર્ય છે. જો તમે અમેરિકામાં રહો છો અને અમેરિકાની બધી અપડેટ જાણવા માંગો છો તો અત્યારે જ NRI પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સામાન્ય રીતે અધિકારી તમારું ગ્રીન કાર્ડ સ્કેન કરીને તમને વેલકમ બેક કહેતા હોય છે, પણ 2026ના આ સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અધિકારી તમને કહે છે કે મહેરબાની કરીને એક બાજુએ આવી જાઓ અને તમને પાછળના એક રૂમમાં લઈ જવામાં આવે છે, જ્યાં તમારી એવી પૂછપરછ શરૂ થાય છે જેના માટે તમે તૈયાર જ નથી હોતા અને પછી તમારા ત્યાં કોઈ એક્સક્યુઝ નથી ચાલતા. તેઓ તમને પૂછે છે કે તમે કેટલા દિવસ બહાર હતા, તમે ભારતમાં શું કરતા હતા, તમારા અમેરિકાના ઘરનું ભાડું કે મોર્ગેજ કોણ ભરે છે, તમારા ટેક્સના કાગળો બતાવો અને સૌથી ભયાનક વાત તો એ છે કે તેઓ તમારો સ્માર્ટફોન માંગી લે છે. તેઓ તમારા WhatsApp મેસેજ તપાસે છે અને જો તમે તમારા કોઈ સંબંધી સાથે મજાકમાં પણ એવું લખ્યું હોય કે હવે તો અહીં ભારતમાં જ મજા આવે છે, પાછા નથી જવું, તો એ એક મજાક તમારા માટે ગ્રીન કાર્ડ ગુમાવવાનું કારણ બની શકે છે. 2026માં અમેરિકાના એરપોર્ટ પર ગ્રીન કાર્ડ ધારકો સાથે આ બધું જ અત્યારે લાઈવ થઈ રહ્યું છે. અધિકારીઓ તમને ફોર્મ I-407 આપશે અને કહેશે કે આના પર સહી કરી દો તો તમારા માટે બધું સરળ થઈ જશે. પણ યાદ રાખજો કે આ ફોર્મ પર સહી કરવાનો અર્થ છે કે તમે તમારી મરજીથી તમારું ગ્રીન કાર્ડ સરકારને પાછું આપી રહ્યા છો. તેઓ તમને ડરાવશે કે જો તમે સહી નહીં કરો તો તમને જેલમાં મોકલીશું, પણ આ એક મોટું કાવતરું છે. 2025ના આંકડા જોઈએ તો CBPએ 55,000થી વધુ લોકોના ફોન ચેક કર્યા છે, જે ગત વર્ષ કરતા 17% વધારે છે. 2016ની સરખામણીમાં આ તપાસ 3 ગણી વધી ગઈ છે. જો તેઓ અમેરિકન સિટીઝન સાથે આવું કરી શકતા હોય તો ગ્રીન કાર્ડ ધારકો માટે તો આ બહુ મોટું જોખમ છે. આપણે 2026માં છેલ્લા 3 મહિનામાં ઘણા કિસ્સા જોયા છે જેમને મહિનાઓ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, ભલે તેમની પાસે કાયદેસરનું ગ્રીન કાર્ડ હતું. અત્યારે CBP અધિકારીઓને ઉપરથી આદેશ છે કે દરેક પર શંકા કરો અને આક્રમક બનો. હવે હું તમને એ 3 મહત્વના નિયમો સમજાવીશ જે તમારે જાણવા ખૂબ જરૂરી છે. પહેલો નિયમ છે બાયોમેટ્રિક એન્ટ્રી અને એક્ઝિટ ટ્રેકિંગ, જે 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. હવે તમે જ્યારે અમેરિકાની બહાર જાઓ છો અને જ્યારે પાછા આવો છો ત્યારે તમારી આંખો અને આંગળીઓના નિશાન લેવામાં આવે છે. પહેલા સરકાર પાસે તમે ક્યારે બહાર ગયા તેનો ચોક્કસ સમય નહોતો, પણ હવે તેમની પાસે સેકન્ડે સેકન્ડનો હિસાબ છે. જો તમે 180 દિવસ એટલે કે 6 મહિનાથી એક દિવસ પણ વધારે બહાર રહ્યા હોવ તો તમને તરત જ રેડ ફ્લેગ બતાવવામાં આવશે અને તમારી પૂછપરછ એવી રીતે થશે જાણે તમે પહેલીવાર અમેરિકા આવી રહ્યા હોવ. જો તમારે 6 મહિનાથી વધુ રોકાવું હોય તો I-131 ફોર્મ ભરીને રી-એન્ટ્રી પરમિટ લેવી જ પડશે. બીજો નિયમ ફોન સર્ચનો છે, જેમાં અધિકારીઓ ગેકરી જેવા અત્યાધુનિક સાધનો વાપરે છે જે તમારા ડિલીટ કરેલા મેસેજ પણ પાછા લાવી શકે છે. તેઓ તમારા સોશિયલ મીડિયા પરની રાજકીય ટિપ્પણીઓ પણ તપાસે છે. જો તમે કોઈ એવા WhatsApp ગ્રુપમાં હોવ જ્યાં અમેરિકાની સરકાર વિરુદ્ધ વાતો થતી હોય તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલે કે મુસાફરી કરતા પહેલા તમારા ફોનમાંથી બિનજરૂરી મેસેજ અને શંકાસ્પદ વિગતો કાઢી નાખો અથવા તો કોરો ફોન લઈને જ મુસાફરી કરો. ત્રીજો અને સૌથી ખતરનાક નિયમ ફોર્મ I-407 પર સહી કરવાનું દબાણ છે. અધિકારીઓ વડીલોને અને એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ અંગ્રેજીમાં કાચા હોય અથવા ડરી જાય તેવા હોય. તેઓ કહેશે કે આ તો માત્ર એક ફોર્માલિટી છે, પણ યાદ રાખજો કે એકવાર સહી થઈ ગઈ પછી તમારું ગ્રીન કાર્ડ હંમેશા માટે ગયું અને તેને પાછું મેળવવું અશક્ય છે.
તમારે એક જ વાત યાદ રાખવાની છે કે ગમે તે થાય, આ ફોર્મ પર સહી નથી કરવાની. કાયદા મુજબ માત્ર ઇમિગ્રેશન જજ પાસે જ તમારો દરજ્જો રદ કરવાની સત્તા છે. એરપોર્ટ પરનો કોઈ અધિકારી ગ્રીન કાર્ડ છીનવી શકતો નથી. જો તમે સહી કરવાની ના પાડશો તો તેઓ તમને જજ સામે હાજર થવા માટે નોટિસ આપશે અને ત્યાં જઈને તમે તમારી વાત રજૂ કરી શકો છો. તમારે શાંતિથી માત્ર એટલું જ કહેવાનું છે કે હું મારું ગ્રીન કાર્ડ છોડાવવા માંગતો નથી અને મારે જજને મળવું છે. તમારા પાકીટમાં આ વાક્ય લખીને રાખો. તમારી સાથે હંમેશા ટેક્સ રિટર્ન, ઘરના દસ્તાવેજો અને નોકરીના પુરાવા રાખો, જેથી તમે સાબિત કરી શકો કે તમારું ઘર અમેરિકામાં જ છે. તમારું ગ્રીન કાર્ડ એ તમારી વર્ષોની કમાણી અને સપનું છે. તેને એરપોર્ટના કોઈ રૂમમાં ખોઈ ન નાખતા. આ માહિતી દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડો, કારણ કે જાગૃતિ એ જ તમારી સુરક્ષા છે. જો તમે તૈયાર હશો તો કોઈ તમને ડરાવી શકશે નહીં. તમારા મિત્રો અને સગા સંબંધીઓ જેઓ ગ્રીન કાર્ડ પર છે તેમને આ વાત ખાસ જણાવજો અને આવતા વર્ષોમાં તમારી યાત્રા સુરક્ષિત બનાવજો. તો આવી જ માહિતીને જાણવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો.